કેમ રમેશભાઈ, આજકાલ ઘરમાં આટલી બધી શાંતિ કેમ રાખવામાં આવી છે? હા ભાઈ, સ્તનપાન કરાવતી વખતે માતા અને બાળક બંને માટે શાંત વાતાવરણ ખૂબ જરૂરી છે, જેથી માતા બાળક સાથે આંખો મિલાવીને પ્રેમથી વાતો કરતા કરતા તેને સાચી રીતે વળગાડીને સ્તનપાન કરાવી શકે. વાહ, પણ બાળક ભૂખ્યું છે એ તમને કેમ ખબર પડે? બાળક રડે ત્યાં સુધી રાહ નથી જોવાની. તે હાથ મોંમાં મૂકે કે હોઠ ફફડાવે એટલે ભૂખના લક્ષણો ઓળખીને દિવસ હોય કે રાત બાળકની માંગ મુજબ સમયસર સ્તનપાન કરાવવું જોઈએ. રાત્રે પણ હું તેની મમ્મીને પૂરો સહકાર આપું છું. અને હા, શરૂઆતના 6 મહિના સુધી ડબ્બાનું કે બહારનું દૂધ બિલકુલ નથી આપવાનું. 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ બાળકનું સર્વોત્તમ પોષણ છે. જવાબદાર પિતા અને જાગૃત પરિવાર બની સ્તનપાન માટે યોગ્ય વાતાવરણ નિર્માણ કરીએ. સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ. સ્વસ્થ બાળક, સુપોષિત ગુજરાત. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.